સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ફુલવાડી રોડ નજીક સમીર માંડવા પર ફાયરિંગની ઘટના બની। 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના થઈ, પરંતુ સમીર માંડવાને કોઈ પણ જાતની ઈજા થઈ નથી। સૂત્રો મુતાબિક મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ફુલવાડી રોડ નજીક બાગે અહેમદ બિલ્ડિંગ પાસે સમીર માંડવા નામનો ઈસમ પોતાનો મોબાઈલ લઈને સ્કોર્પિયા 4-વ્હીલર ગાડી પાછળ રિક્ષામાં બેઠો હતો। ત્યારે રાત્રે અચાનક 1:45 વાગ્યાની આસપાસ 2-વ્હીલર ગાડીમાં 4 ઈસમો હાથમાં રિવોલ્વર અને ધારદાર હથિયાર લઈને આવીને સમીર માંડવા પર હુમલો કરવાની કોશિશ કરતા જ સમીર માંડવા ભાગીને ઘરની બિલ્ડિંગમાં ભાગ્યો। હુમલો કરનાર ચારેય તેની પાછળ ભાગે છે, જેમાં 2 રાઉન્ડ ગોળી ફાયરિંગ થાય છે। રિવોલ્વરથી 1 રાઉન્ડ ફાયરિંગ નીચેની તરફ થાય છે, તો બીજી બાજુ ફરીથી 1 રાઉન્ડ ફાયરિંગ ઉપરની તરફ થાય છે, પરંતુ સમીર માંડવા ભાગવામાં સફળ થાય છે અને સમીર માંડવાને કોઈ પણ જાતની ઈજા થતી નથી। તે ભાગવામાં સફળ થયો અને સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા। ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ અને સાથે લાલગેટ પોલીસ તપાસમાં જોડાઈ। હાલમાં ચારેય હુમલાખોર ઈસમો ફરાર છે। લાલગેટ પોલીસ અને ચોક બજાર પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા। હાલમાં લાલગેટ પોલીસે કુખ્યાત સમીર માંડવા પર હુમલો કરનારા ફરાર આરોપીઓને પકડવા માટે તેની પર કડકાઈથી પૂછપરછ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।